હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય વાણિયો છું, હું પટેલ, આહિર, ભરવાડ, રબારી, ચમાર, જાટ આ બધું છું. આ મોટામાં મોટો વહેમ છે સાહેબ. હું ને તમે એક ઘંટ છીએ. ઘંટ શું છીએ? ઘંટ છીએ. એને આ નેતાઓ વર્ષોથી વગાડતા આવ્યા છે. પોતાના રોટલા શેકવા માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢીને વગાડતા આવ્યા છે. મજા આવે ત્યારે વગાડતા આવ્યા છે અને આપણે વગાડતા આવ્યા છીએ. આપણે હજી સુધી આપણી આંખ ખુલતી નથી. હજી સુધી આપણું દિમાગ ખુલતું નથી. હજી સુધી આપણે વિચારતા નથી. આ દેશ હવે બરબાદીના અણી પર આવી રહ્યો છે મારા સાહેબ. ભારત દેશ બરબાદીના અણી પર આવી રહ્યો છે. ભારત પર બધાએ મુગલો રાજ કરી ગયા, અંગ્રેજો રાજ કરી ગયા, બધાએ આપણા ભાગલા પાડી અને સત્તા ભોગવી અને ભારતનું શોષણ કરી ગયા. અત્યારે અંગ્રેજો અને મુગલોની જરૂર નથી. ભારતીયો જ કાફી છે. અત્યારના નેતાઓ જ કાફી છે. આપણે કોઈ વિદેશીઓને તેડાવવાની જરૂર નથી. દેશને બરબાદ કરવા માટે અત્યારના નેતા કાફી છે.